નમસ્કાર દર્શક મિત્રો, નવી શરૂઆત એટલે ન્યૂ ગુજરાતમાં આપનું સ્વાગત છે। હું છું માયા સોનછાત્રા। આજે આપણે આવ્યા છે કેવડાવાડીના જે કહેવાય છે રાજા પાટવાળા બાલાજી, કે જ્યાં 18 વર્ષને પ્રસાદી દેવડાવવામાં આવે છે અને કોઈ નાત વાત નથી, કોઈ પણ સ્વયંસેવક નથી, જેને સેવા આપવી હોય એ આપી શકે છે। આપ જોઈ રહ્યા છો એક આપ જોઈ રહ્યા છો કે પૂરા પ્રેમથી નિસ્વાર્થ આ લોકો સેવા આપે છે અને પ્રેમથી પીરસે છે અને કોઈને પણ બીજી વાર પ્રસાદ લેવાની ના નથી પાડતા। બહુ સરસ સેવા આપે છે છોકરાઓ, કે જે આપ જોઈ રહ્યા છો કે ભાવ અને ભક્તિ સાથે। તો આપ જોઈ રહ્યા છો કે કેટલા લોકો પ્રસાદ લેવામાં આવે છે અને કોઈને પણ કોઈ જાતની તકલીફ ન પડે એનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે અને સિનિયર સિટીઝન માટે પણ પૂરી વ્યવસ્થા કરવામાં આવી છે। આપ જોઈ રહ્યા છો। ઘણા બધા વર્ષોથી નાના મોટા બધાએ અને અશક્ત માણસો માટે ચેરની વ્યવસ્થા પણ છે। જમણવાર સાદું બહુ બધા એન્જોય કરીએ છીએ। રાહ જોઈએ છીએ હનુમાન જયંતિ ક્યારે। ત્યાંના સ્વયંસેવકને આપણે પૂછશું કે આ બાલાજીની ખાસિયત શું છે અને કેટલા વર્ષે કરે છે। ચાલો, તમારું નામ શું? મારું નામ દિલીપ રૂપારેલિયા છે। જે અમે આ કેવડાવાડી 7-17 ખૂણે પાટવાળા હનુમાન દાદાનું અમે 25 વર્ષ થયા નાત જાત વગરના અમે હજારો લોકોને દર હનુમાન જયંતિએ અમે જમાડીએ છીએ। જે અમે 25 વર્ષથી કન્ટિન્યુ આ કાર્યરત કરીએ। અમારા સ્વયંસેવકમાં 17થી 18 વ્યક્તિ અમે ગ્રુપમાં છીએ। એ કાયમી માટે કોઈ જ સાથે કોઈ પાસેથી કોઈ ભાડો ઉઘરાવ્યા વગર અમે આ કાર્ય કરીએ છીએ, જેને લીધે અહીંયા માણસોને સારું શુદ્ધ સ્વાદિષ્ટ બટુક ભોજન જેને કહેવાય ને હનુમાન દાદાનું, એ અમે અહીંયા પીરસાવી છીએ। થેન્ક યુ। આ સિવાય આ બાલાજીની શું ખાસિયત છે? અહીંયા જે કોઈ માનતા રાખે કે એની મનોકામના હનુમાન દાદા પૂરી કરે છે। અને અહીંયા કોઈ ફાળો છે કે પોતે કોઈ સ્વયંસેવક તરીકે કોઈ એની જાતે કોઈ ફાળો દે છે તો આપણે એને ના નથી પાડતા, કારણ કે એની ઈચ્છા હોય છે, એટલે અમે કોઈ એના ફાળા લેવામાં અમે ના નથી પાડતા। આ સિવાય તમે કંઈ કહેવા માગશો કે? હા, અમે કાયમી કન્ટિન્યુ જેટલા વર્ષો લગી અમારા આ યુગ ચાલે ત્યાં લગી અમારું આ કાર્યરત ચાલુ રહેશે। આભાર। આપણે બહુ સરસ વાત કરી કે આ બાલાજીની એક ખાસિયત છે કે કોઈ પણ માનતા રાખે તો એની માનતા પૂરી થઈ જાય। આપ જોઈ શકો છો કે અહીંયા અત્યારે પણ એટલો ભીડાવડો છે।